અધ્યાય 14માં અધ્યાયમાં ધર્મરાજ નગરનું વર્ણન બતાવ્યું છે. ધર્મરાજ છે કોણ છે ખબર છે? ઈ જ યમરાજ. એટલે આપણે બેનો ધર્મરાજાનું ઉજવણી ઉજવીએ હે. એટલે ઈ તમારું આ આપણે એમાં શું આવે? આપણે ધર્મરાજાનું તમે ઉજવણી કરો તો એમાં પણ શું આવે? આજ આવે ને ગાયઠું ગોદડું ઓછીકું હે, ધર્મરાજાની મૂર્તિ હોય, પાદુકા, ચપ્પલ, કમંડળ, નાવડી, આવું બધું હોય, બધા દાન હોય. એટલે આ તમે બેનું બધું જીવતા હોય ત્યારે જ કરી નાખો તમે, તો પછી કોઈ તકલીફ ન પડે. અને ધર્મરાજાનું ઉજવણું એટલે મોટું એમ દેવા થાય નહીં કે કરવું છે પણ જોની ક્યાં મેળ આવે છે, કેમ કે એ બહુ મોટું ઉજવણું. ફંડ ભરવા પડે ધર્મરાજાને, બધાને બોલાવી જમાડવું, ખવડાવવું, પીવડાવવું, એ મોટું કહેવાય. એટલે એ જ યમરાજા છે કે જો આ ધર્મરાજાનું ઉજવણું કર્યું હોય તો તકલીફ ન પડે, પણ જો એ રહી ગયું હોય બાકી તો પછી થોડીક યાતનાઓ ભોગવવી પડે. બરોબર. તો 14મા અધ્યાયમાં ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, યમલોક કેટલું મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, ત્યાંની સભા કેવી હોય છે? જે સભામાં ધર્મરાજ બેસે એ દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ, જે ધર્મ માર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે, એ ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો. ભગવાન બોલ્યા કે હે ગરુડ, નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જણાવ્યા યોગ્ય છે તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવે છે, તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રકારથી ઘેરાયેલ છે. સેંકડો ગલીઓ, પતાકાઓ અને ધજાઓ શોભી રહી છે. વિમાનોના સહમૂર્તિ આશાદિત છે. ગાનાર વગાડનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવ શિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચા આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જવરનું મોટું ભવન છે. દક્ષિણમાં શૂલ અને વિસ્ફોટક આદિના ઘર છે. પશ્ચિમમાં અલાશપાશ, અર્જીણ અને અરુચિનું ભવન છે. ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુ રોગના આવાસ છે. ઈશાન દિશામાં ક્ષીરવ્યાખાનું અને અગ્નિ ખૂણામાં મૂર્છાનો આવાસ છે. નૈઋત્ય ખૂણામાં અતિસારાનું, વ્યાવત ખૂણામાં શીત અને દાહનનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલું છે. ચિત્રગુપ્ત મનુષ્યોમાં શુભ અશુભ કર્મો લખે છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજાનું રત્નમય મંદિર છે. તે સ્વર્ગીય રત્નોથી જડિત અને સૂર્ય સમય દેદીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે. તે 50 યોજનનું ઊંચું છે. તે મણીઓ વડે 1000 થાંભલાઓ ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રસાદોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે. વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તેની શોભાનો કોઈ પાર નથી. હે ગરુડ, આ સભામાં સત્ય બોલવા વાળા સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્ન જડિત 10 યોજન વિસ્તાર વાળા આસન ઉપર બેસે છે. તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારેય બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ,
સભા સ્ત્રોત તરીકે બિરાજે છે. હે ગરુડ, ધર્મરાજનગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે. તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગે ધર્મલિક લોકો મંદિરમાં જાય છે. તે ઘણા પુણ્યશાળી છે. ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે, જેમાં પુણ્યશાળી પ્રવેશ મળે છે. બીજા ઉત્તરનો માર્ગ છે, તેમાં દુર્ગા અને સૂર્યના ભક્તો, ધર્મયુદ્ધમાં ભાગ લેનાર યોગાભ્યાસી, મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદ જ્ઞાતા, અગ્નિ હોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે, જ્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સન્માન કરે છે. આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે. હે ગરુડ, મેં કહેલ આ વર્ણનની કથા જે સાંભળી છે તે ધર્મરાજની સભામાં જશે. ઇતિ ગરુડ પુરાણે સારોદ્ધાર કહે 14મો અધ્યાય. બોલો શ્રી ગરુડ ભગવાન કી જય.